આમ આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। ત્યારે આ યાત્રા દરમિયાન પ્રવીણ રામે કહ્યું કે અમે ખેડૂતોના પ્રશ્નોને લઈને આ યાત્રા કરી રહ્યા છે। આજે ગુજરાતમાં ખેડૂતોનું સરકાર સાંભળતી નથી, સવાલ કરો છો તો જેલમાં નાખી દેશે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए प्रवीण रामे વધુમાં શું કહ્યું। અમે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા અહીંયા પહોંચી છે। અહીંયા આમ તો ખાટલા બેઠક હતી, પરંતુ ખાટલા બેઠકમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ખેડૂતો વચ્ચે ચર્ચાઓ થઈ છે। માનની ઈશુદાનભાઈ ગઢવી, માનની ક્રિશભાઈ પરમાર પણ મારી સાથે આ યાત્રામાં અત્યારે અહીંયા અજાબ ઉપસ્થિત છે। આ યાત્રા ગઈકાલે સોમનાથ મંદિરથી શરૂ થઈ છે અને આ યાત્રા શરૂ થવા પાછળનું કારણ એ છે કે ગુજરાતના ખેડૂતોના અનેક પ્રશ્નો છે। સાથે સાથે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય એવી સ્થિતિ છે અને આ સરકારને કાંઈ પણ કહીએ તો એ સાંભળતી નથી, જેલમાં નાખે છે। મને પણ 108 દિવસ જેલમાં નાખ્યા એનું કારણ એ હતું કે મેં કેશોદની જનતા માટે અવાજ ઉઠાવ્યો, ઘેડના મુદ્દે પદયાત્રા કરી, અહીંયા અંડરબ્રિજ મુદ્દે અવાજ ઉઠાવ્યો, એટલા માટે મને જેલમાં નાખી દીધો। ત્યારે આ સરકારને હવે કંઈ માગણી કરવાનો વિષય કે સમય રહ્યો નથી। ત્યારે પરિવર્તન લાવો અને ખેડૂતને બચાવો આ સ્લોગન સાથે એક યાત્રા લઈને નીકળ્યા છે। અહીંયા અજાબથી આ યાત્રા આગળ વધશે બીજા ગામડાઓમાં અને 8 તારીખે ગાંધીનગર પહોંચશે। ગાંધીનગર ખેડૂતો માટેની એક મહાસભાનું આયોજન થશે, જેમાં અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના ખેડૂતોના અવાજને બુલંદ કરવાનું અમે બધા સાથે મળીને કામ કરીશું। તો જેમ તમે પ્રવીણ રામની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।